સુરતના નાનાવડ પંડોલ ખાતે આજે એક બિલ્ડિંગની ચોથા માળાની ગેલેરી તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી। આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે। નીચે ઉભેલા કેટલા ઇસમોનો આબાદ બચાવ થયો છે, જ્યારે એક સાયકલ સાથે રમી રહેલી એક બાળકીને સામાન્ય ઈજા થઈ છે, જ્યારે એક મહિલા પર નીચે પટકાઈ હોવાથી ગંભીર ઈજા થઈ છે। સુરતના નાનાવડ પંડોલી ગલીમાં ચોથા માળની ગેલેરી તૂટી પડી હતી। બિલ્ડિંગની ચોથા માળની ગેલેરી જર્જરિત થઈ જતા તૂટી પડી હતી। અચાનક દુર્ઘટના બનાવથી વિસ્તારમાં લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી। આ ઘટનામાં સાયકલ પાસે રમતી બાળકીને સામાન્ય ઈજા થઈ હતી, જ્યારે આસપાસ રહેલા અન્ય લોકોનો આબાદ બચાવ થયો હતો। જો કે એક મહિલા ગેલેરી પાસે એક મહિલા પર નીચે પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી। ગેલેરી તૂટી પડતા આસપાસથી લોકો એકઠા થઈ ગયા હતા અને ફાયર વિભાગને જાણ કરવા આવી હતી। તેવી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી। આ સાથે જ બીજી કોઈ ઘટના ન બને તેને પણ સાચવીનો પ્રયાસ કર્યો હતો। મહેશ પટેલે જણાવ્યું હતું કે 5:30 આસપાસ ગેલેરી તૂટી પડી હોવાનો ફાયર વિભાગે કોલ મળ્યો હતો। અહીં આવીને જોતા ચોથા માળની ગેલેરીનો ભાગ પડ્યો હોવાની જાણકારી મળી હતી। લોકો પાસેથી જાણવા મળ્યું હતું કે એક બાળકીને બીજા થઈ છે, જ્યારે એક મહિલા ગેલેરી સાથે નીચે પટકાઈ હોવાથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવી છે। सब ऑफिसर महेश पटेल गाजीपुर फायर स्टेशन। हमने फायर कंट्रोल रूम में एक कॉल મળેલો લગભગ 5:30 વાગે કે નાણાવડ ચંડોળની પોળ પાસે એક મકાન ચોથા માળની મકાનનો ગેલેરીનો ભાગ કઈ પડી ગયો છે। અમે તાત્કાલિક ઘટના સ્થળે આવીને જોયું તો ગેલેરીનો ચોથા માળનો બહારની સાઈડનો સંપૂર્ણ ભાગ નીચે પડી ગયેલો હતો। હવે અમે અહીંયા આવે એ પહેલા કોઈ છોકરી કઈ ઉપરથી નીચે આવીને પડી ગયેલી હતી, એમને કઈ એ લોકો માતા પિતા એ લોકો હોસ્પિટલ લઈ ગયેલા હતા। બીજી એક નાની છોકરી કે સાયકલ ચલાવતી એમને પગમાં થોડું વાગ્યું હતું, એ સામાન્ય ઈજા છે। બાકી બહુ નુકસાનની જરૂર નથી। અમે ઝોનમાં જાણ કરી, ઝોનના પેલા અધિકારીઓ આવી ગયા છે અને એ લોકોની કામગીરી કરશે।